વડોદરામાં પાલિકાએ બનાવેલ રમતગમત સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે। રમતગમત સંકુલ ચલાવવા એજન્સી સાથે કરાર ન કરતા અને એજન્સી પાસે કેટલું પ્રીમિયમ લેવાશે તે નક્કી ન કરતા સાધનોનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ છે। રમતગમત સંકુલમાં મૂકેલા કેરમ, ટેબલ ટેનિસ સહિતના સાધનોનો ખર્ચ માથે પડે તેવી હાલત છે। ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રમતગમત સંકુલ 9 મહિનાથી બનીને તૈયાર છે, પણ શરૂ નથી થયું। જે પ્રમાણે ગુજરાત સરકારના ગાઈડલાઈન મુજબ કોર્પોરેશન થકી જે ફતેગંજ બ્રિજ છે, ઘણા બ્રિજની નીચે જે બાળકોને રમતગમતના સંકુલ તૈયાર કરવામાં આવ્યા હતા। સૌથી પહેલાં તો એક વાત કરીશ કે વડોદરા શહેરનું તંત્ર જે છે કે ખરેખર નિષ્કાળજીપૂર્વક છે। જે પ્રમાણે ફંડિંગ આવે એટલે ફંડિંગ આવ્યા પછી આ લોકોને ઊંઘ આવતી નથી। અત્યારે તમે જો કે 9 મહિના થઈ ગયા, વર્ષ થવા આવ્યું, પણ જે વસ્તુ બાળકોને રમતગમત માટે ખુલ્લી મૂકવી જોઈએ મૂકવામાં આવી નહીં। બીજું તમને કહી દઉં કે જે પ્રમાણે આ લોકોને એટલી બધી શું ઉતાવળ આવી જાય છે કે જ્યારે તમારું કોઈ પણ વસ્તુ તૈયાર થઈ ગયો હોય તો ખરેખર જે પણ ટેન્ડરિંગ કરીને જે પણ લાગતા હોય તો કોન્ટ્રાક્ટરને સોંપી દેવું જોઈએ। પણ અત્યારે તમે જો કે વસ્તુઓ પણ લાખો રૂપિયાની વસ્તુઓ ખર્ચ કરી લાયા। કેરમ બોર્ડ છે, મોંઘી એવી ચેરો છે કે જે આજે ધૂળ ખાઈ રહી છે। બીજી તમને વાત કહું કે મેન્ટેનન્સની વાત આવે તો એક સિક્યુરિટી ગાર્ડનું પેમેન્ટ, એટલે ગમે ત્યારે પૈસા હોય એટલે આ લોકોને ઊંઘ આવતી નહીં। જે પૈસા ગુજરાત સરકાર જે અમને મોકલે છે અને પૈસા કેવી રીતે મેનેજ કરવા અને મેન્ટેનન્સ કેવી રીતે રાખવું એ આ વડોદરા શહેરનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ખરેખર એ વસ્તુ એ દેખાઈ રહી છે। ફ્લાયઓવર એવી જગ્યાએ બને જ્યાં ટ્રાફિકનો હેવી કન્જેશન હોય ને ખૂબ ટ્રાફિક હોય, અને એ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ફ્લાયઓવર બનતા હોય। એની જગ્યાએ એવી ફેસિલિટી ઊભી કરવાની જેનાથી ત્યાં વધુ લોકો આવે ને ટ્રાફિકને કન્જેશન થાય, એ કરવું તગલકી જ કહેવાય। 2016-17માં બી આ જ બ્રિજોની નીચે હરિનગર, ફતેગંજ ને અમિતનગર સર્કલ નીચે PPP ધોરણે શાક માર્કેટ બનાવવાનો પ્રપોઝલ આવ્યો હતો, જેનો વિરોધ થયો હતો ને પાછો લેવો પડ્યો હતો। જ્યારે આ સ્પોર્ટ્સ સંકુલની વાત આવી ત્યારે બી અમે એ કોટ કરેલું કે બેંગ્લોર હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે બ્રિજના નીચે પાર્કિંગ સિવાય કંઈ હોવું ના જોઈએ, પણ આંધળું બીજા શહેરોને ફોલો કરીને જ્યાં પોસિબલ ના હોય અહીંયાથી રોડ ક્રોસ કરીને આવતા જો આપણે લોકોને ગભરામણ થતી હોય તો એક નાનું બાળક અહીંયા કઈ રીતના રમવા આવે। અહીંયા તમે કેટલું છૂટ છે જોઈ શકો છો, આટલા પ્રદૂષણમાં બાળક કઈ રીતના રમે। આ તગલકી નિર્ણય જે બી અધિકારીએ લીધો છે એ અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ, એમની પાસે આની કોસ્ટની રિકવરી કરવી જોઈએ, અને આ કોર્પોરેશનના અનઘટ વહીવટને છતું કરતું જીવતું જાગતું ઉદાહરણ છે।